વેલકમ બેક। આમ તો અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ તે સ્માર્ટ સિટીમાં પણ તંત્રોના પાપે લોકોની જિંદગી જોખમમાં મુકાઈ છે। આવું જ કંઈક શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં થયું, જ્યાં પીવાના પાણી સાથે ડ્રેનેજના પાણી ભળી જતા અનેક સોસાયટીમાં ઘરે ઘરે લોકો બીમાર છે। તંત્ર સહિત મેયર પણ દોડતા થયા તો વાત છેક ગૃહમંત્રી સુધી પહોંચી ગઈ। ત્યારે કેમ ઘાટલોડિયામાં રોગચાળાએ માથું ઉચક્યું, આવો જાણીએ। અમદાવાદમાં રોગચાળાએ ઉચક્યું માથું। ઘાટલોડિયા ગોતા વિસ્તારમાં ઘરે ઘરે લોકો બીમાર। ગૃહમંત્રી અમિત શાહે સીએમ અને મેયર સાથે કરી વાત। સૌથી પહેલા તો આ વિડીયો જુઓ, જેમાં ફોટા પડાવવા માટે આવેલા કોર્પોરેટરોને લોકોએ કેવી રીતે હાંકી કાઢ્યા। સોસાયટીમાં આ બધા રહીશો જૂના છે, એમને ખબર છે કે પાણીની લાઈનો અને ગટરની લાઈનોના કનેક્શન કેવા રીતના છે। એ જાણ કરીએ છીએ ત્યાર પછી તો જોવા માટે આવે છે, પછી એક્શન લેવાય છે। અને એક્શન લેવામાં બી જેવું જાણ કર્યાના 5-6 કલાક પછી એક્શન લેવાય છે, અને એ આખો દિવસ એન્જિનિયર અહીંયા અમને બિલકુલ ના ગમ્યું। વાત એમ છે કે ગોતા વિસ્તારની 9 થી વધુ સોસાયટી અને ઘાટલોડિયા વિસ્તારની 12 થી વધુ સોસાયટીઓમાં પીવાના પાણીની સાથે ડ્રેનેજના પાણી ભળી ગયા। દૂષિત પાણી અંગે લોકોએ વારંવાર રજૂઆતો કરી, પરંતુ જાડી ચામડીના અધિકારીઓએ સાંભળ્યું નહીં અને રોગચાળાએ માથું ઉચક્યું। પરિસ્થિતિ એવી આવી કે આ તમામ સોસાયટીઓમાં ઘરે ઘરે ઝાડા ઉલટીના કેસ વધ્યા। બીમારીઓના કેસ વધતા જ તંત્ર જાગ્યું। આરોગ્યની ટીમો સોસાયટીઓમાં દોડતી થઈ, મેયર અને અધિકારીઓ દોડતા થયા। બીમારોની સારવાર તાત્કાલિક શરૂ કરાવી, પાણીના સેમ્પલો લેવાયા, પરંતુ રોગચાળો કંટ્રોલમાં આવવાનું નામ ન લેતા વાત છેક ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચી અને તેમણે મુખ્યમંત્રી અને અમદાવાદના મેયર હિતેશ બારોટ સાથે ફોન પર વાત કરવી પડી। તાત્કાલિક રોગચાળો કંટ્રોલમાં લેવાની સૂચના આપવી પડી। તમામ ફ્લેટમાં ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરવામાં આવેલી છે। ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। આજ રોજ પણ આ જ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આજ સવારે ટોટલ 19 જેટલા સેમ્પલ અમે આ વિસ્તારમાંથી લીધેલા છે। પ્રાથમિક તબક્કે ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવેલું છે અને તમામ જગ્યાએ ક્લોરીન અવેલેબલ આવેલું છે। એટ ધ સેમ ટાઈમ જે તે ફ્લેટમાં જઈને પોલ્યુશન બાબતે પ્રશ્ન પૂછતા હાલમાં ત્યાં પાણી પણ ચોખ્ખું આવી રહ્યું છે અને લોકો મારફતે હાલમાં આજ રોજ કોઈ કમ્પ્લેન નથી, તે પણ મેસેજ અમને મળેલા છે। સાથે સાથે પ્રિવેન્ટિવના ભાગરૂપે હાલમાં પણ આ તમામ જગ્યાએ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવાની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવી। હાલ તો તંત્ર દોડી રહ્યું છે, સોસાયટીઓમાં દવાખાના ખોલી નાખ્યા છે। ગમે તેમ કરી લોકોના રોષને શાંત પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ સવાલ માત્ર એટલો જ છે, આ પરિસ્થિતિ માટે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી ક્યારે થશે? દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।